આજે આપણે લીલા લીંબાની કચોરી સિઝનની સારામાં સારી કહેવાય એ પૌષ્ટિક આહાર જેવી છે એ આજે આપણે બનાવીશું. અને એમાં બનાવવા માટે જે જોઈતી સામગ્રી છે એ હું તમને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં. સૌપ્રથમ એમાં મીઠું જશે, લીલા લસણ મરચાં જશે, પછી એમાં ગરમ મસાલો જશે, એમાં મીઠું જશે, ખાંડ જશે, લીંબુ પાણી જોઈશે, કાજુ દ્રાક્ષ થોડા નાખીશું અને તલ. આ બધું સ્વાદ પ્રમાણે સારી રીતે નાખીશું કે જેથી ટેસ્ટી બને. એના માટે આપણે શરૂઆત કરીએ. તેલ ગરમ થાય એટલે 2 દાણા રાઈના નાખીને તતડવાની રાહ જોઈએ. પછી આપણે એમાં હિંગ અને સહેજ લાલ મરચું નાખીને વઘાર કરી દઈએ. પછી એમાં આપણે લીલા લસણ મરચાં એડ કરીએ. પછી આપણે એમાં લીલા વાટેલા દાણાનો મસાલો એડ કરીએ. પછી એમાં આપણે આપણા સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરીએ છીએ એ કરીશું. મીઠું આપણા સ્વાદ પ્રમાણે નાખવાનું કે જેથી ટેસ્ટ તમને ભાવે. પછી એને બરાબર મિક્સ કરીને હલાવીશું. પછી આ વઘારેલો મસાલો બરાબર મિક્સ કરીશું. પછી એની અંદર એડ કરીશું થોડું લીંબુનો રસ. 3 ચમચી જેટલો લીંબુનો રસ મેં એડ કર્યો છે. અને સ્વાદ અનુસાર ખાંડ નાખીશું. આમાં બુરું ખાંડ બી નખાય, ઇવન મોટી ખાંડે નખાય, કેમ કે અંદર મિક્સ થઈ જવાની છે. પછી એની અંદર લીલી વરિયાળી એડ કરીશું. પછી એની અંદર તલ એડ કરીશું. 5 ચમચી જેટલા તલ છે એટલે શું ટેસ્ટ સારો આવશે. ગરમ મસાલો, દાળ શાકનો મસાલો જે આપણે આવે છે કાયમ વાપરીએ છીએ એ એડ કરીશું. પછી એને બરાબર હલાવી દઈશું. મિક્સિંગ કરીને સરસ કરી દઈશું. પછી સ્વાદ અનુસાર અને આપણે કલર જોઈતો હોય તો લાઈટ હળદર નાખી શકીએ છીએ. 5 ચમચી જેટલી હળદર મિક્સ કરીએ એટલે કલર સરસ રહેશે. યલો બી નહીં રહે ને ગ્રીન નહીં રહે, એવો સરસ લાગશે કલર. પછી બરાબર ગેસ ઉપર બરાબર હલાવીશું. બધું મિક્સર બરાબર થઈ જવું જોઈએ. પછી એની અંદર આપણે થોડા કાજુ દ્રાક્ષ એડ કરીશું. કરો તો બી ચાલે, ના કરો તો બી ચાલે. આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકીએ છીએ. બધું મિક્સ કરીને મસાલો ગેસ ઉપર ધીમા તાપે ચડવવાનો કે જેથી 7 મિનિટ સુધી ચડવીશું કચાશ રહેશે નહીં. બધો મસાલો સરસ મિક્સ થઈ જશે. આમાં કોથમીર એડ કરવી હોય તો ઝીણી સમારેલી કોથમીર એડ કરી શકાય છે. ધોઈ કરીને નાખી શકાય છે. પહેલા એક વખત કોથમીર નાખી હતી એટલે આજે મેં એડ કરી નથી. કોથમીર બી સારી લાગે, ગ્રીનમાં ગ્રીન સારું લાગે. આની સાથે તમે કોથમીરની ચટણી પણ એડ કરી ખાઈ શકો છો.
કડકે નહીં ને બહુ સોફ્ટે નહીં એવી કણક તૈયાર કરી છે, જેથી પૂરી સારી રીતે મળી શકે. કચોરી ભરવા માટેની કણક બાંધીને એના ગુલ્લા કરીને પૂરી બનાવીશું. અને જે કચોરીનો માવો છે એને આવી રીતે પૂરીઓ બનાવી દેવાની, જેથી સરળ પડે. પછી આ રીતે એનું ફિલઅપ કરવાનું, કચોરી ભરવાનું. આ રીતે બધી કચોરી ભરી દેવાની. આ રીતે કચોરી ભરીને તમે સામટી કરી શકો છો અને તળી શકો છો. તળવા મૂકી દો તેલ ગરમ કરીને. આ રીતે મેં બધી કચોરી દોરી છે. ધીમા તાપે તળવાની, જેથી અંદરનો માવો અને પડ સરસ ક્રન્ચી થાય. ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢવાની, બરાબર નિતારીને કાઢવાની, જેથી ખાવામાં મજા આવે. એની સાથે તમે કેચઅપ, લીલી ચટણી બધું ખાઈ શકો. ટેસ્ટમાં સારી લાગે. કઢી ચટણી બી સારી લાગે આંબલી. કચોરી ખાવામાં રેડી થઈ ગઈ છે. તમે આની સાથે લીલી ચટણી, સોસ અથવા તમે એની સાથે કઢી ચટણી આંબલીની અને દહીં બંને મિક્સ કરીને ખાઈ શકો છો. ટેસ્ટફુલ સરસ થશે. તમે બી આવી ઘરે બનાવો અને મને યાદ કરશો.